તો વિપક્ષ નેતા પરેશ ધાનાણીને રોકવામાં આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। જ્યારે શિક્ષકોએ ગાંધીનગરને બાનમાં લીધું છે ત્યારે પરેશ ધાનાણી પણ તેઓના સમર્થનમાં આવ્યા છે અને વિરોધ કરવા જતા ધાનાણીને રોકવામાં આવ્યા છે। તો હવે પાટનગરમાં જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ શિક્ષકોના સમર્થનમાં આવ્યા હતા। તેમણે પણ કહ્યું હતું કે તેઓ પણ શિક્ષકોની માંગને અવાજ આપશે ત્યારે હાલ તેમને પણ રોકવામાં આવ્યા હજારો ભૂલકાઓનું ઘડતર કરનારા ગુરુજનો આજ એના અધિકારની માંગણી સરકાર સમક્ષ કરવા આવ્યા છે। આ આંધળી બેરી અને મૂંગી સરકાર વર્ષોથી કર્મચારીઓનું શોષણ કરી રહી છે। 1997 થી 2006 સુધી જેને નોકરી નિભાવી છે એવા પ્રાથમિક શિક્ષકોની જે માગણીઓ છે એમાં વાલા દવલાની નીતિ કરી શિક્ષકોના સંગઠનમાં ભાગ પડાવવાની મલિન ઇરાદાથી સરકારે એક રાજ્યનું ઘડતર કરનારા શિક્ષક એને અન્યાય કર્યો છે। આજ ફિક્સ પગારથી લાખો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। કરાર આધારિત નોકરીઓથી રાજ્યના લાખો યુવાનોનું શોષણ થઈ રહ્યું છે। આઉટસોર્સિંગથી લટકતી તલવારે નવી પેઢીના યુવાનોને સરકારી તંત્રમાં જવાબદારી સોંપી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો દરવાજો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોલ્યો છે। ત્યારે સમાન કામ સમાન વેતનની માગણીનો સ્વીકાર કરવામાં આવે, ફિક્સ પગાર અને કરાર આધારિત નોકરીઓ સમાપ્ત કરવામાં આવે, તમામ કર્મચારીઓને કાયમી કર્મચારી ગણી અને એને સરકારના પ્રવર્તમાન લાભો આપવામાં આવે એ લાગણી અને માગણી અમે સરકાર સુધી ભૂતકાળમાં પણ લેખિત સ્વરૂપે પહોંચાડી છે। આજે પણ એમના રાજ્યવ્યાપી સંગઠનના હજારો શિક્ષકો જ્યારે અહિંસાના માર્ગે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા, વિરોધ પક્ષ તરીકે એને અમે સાંભળ્યા અને એ જ લોકોનું પ્રતિનિધિ મંડળ એ સરકારને પોતાની વાત રજૂ કરવા અમે વિનંતી કરી રહ્યા હતા। દરમિયાન ગાંધીનગરમાં સચિવાલયની અંદર બેઠેલા સરકારના મોટા માથાઓના ઇશારે નિર્દોષ શિક્ષકો ઉપર આજે પોલીસની લાઠીઓથી અત્યાચારી દમન થઈ રહ્યું છે એને વખોડી કાઢીએ છીએ અને સરકારને વિનંતી કરીએ કે એમના પ્રતિનિધિ મંડળને બોલાવે, એમને સાંભળે, એમને સમજે અને એની સમસ્યાઓનું નિરાકરણ કરે। અમે આ રાજ્યમાં અહિંસાના માર્ગે પોતાના અધિકારને બુલંદ કરી રહેલા તમામ શિક્ષકોની સાથે છીએ, ફિક્સ પગારના કર્મચારીઓની માગણી સાથે છીએ, આઉટસોર્સિંગના કર્મચારીઓની જે માગણી છે એની સાથે છીએ અને કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તામાં આવશે ત્યારે જે અમે ચૂંટણીમાં સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું એમ કરાર આધારિત નોકરીઓ, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારની વ્યવસ્થાને નેસ્ત નાબૂદ કરી સમાન કામ સમાન વેતનને અમે આગળ ધપાવશું। આજે ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારના કારણે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે। રાજ્યભરમાં એસટીના કર્મચારીઓએ 2 દિવસથી બસના પૈડા થંભાવી અહિંસાના માર્ગે એમણે પણ આંદોલનથી એનો અવાજ મજબૂત કર્યો છે। સસ્તા અનાજની દુકાનના ધારકો પણ એમનું જે શોષણ થઈ રહ્યું છે એની સામે એવો આંદોલને છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારની નિષ્ફળતાઓના કારણે અહિંસાના માર્ગે આંદોલનનો દાવાનળ વ્યાપ્યો છે। થેન્ક યુ। તો વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે કે અત્યાર સુધી કોંગી નેતાઓ ક્યાં હતા? સવારથી શિક્ષકોની અટકાયત થઈ રહી છે ત્યારે આ એક સવાલ ઉભો થાય છે કે અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા? હાલ જે પ્રમાણે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે તેમણે શિક્ષકોની માંગણીઓને સમર્થન કરી રહ્યું છે। તો
તો મયુર માકડે આપણી સાથે જોડાઈ ગયા છે। જે મયુર, હાલ જે પ્રમાણે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સમર્થન આપ્યું છે, એટલે કોંગ્રેસના નેતા પણ સમર્થનમાં આવી ગયા છે, પરંતુ આ એક મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે કે સવારથી જ્યારે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે, તેમના પર બળપ્રયોગ પણ કરવામાં આવ્યો હતો, ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા? પરંતુ હવે વિપક્ષના ધારાસભ્યો સહિત કોંગ્રેસના 7 થી 8 ધારાસભ્યો કે આવી ગયેલા છે, સાથે જ અપક્ષ ધારાસભ્યો પણ આવી ગયેલા છે અને આ જે શિક્ષકોની વિસ્તારની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આ જે શિક્ષકો ભેગા થયેલા છે, તેમના જે પ્રશ્નો છે તેમને વાચા આપવાની વાત કરી રહેલા છે અને સરકાર દ્વારા જે અન્યાય કરી રહ્યો છે તેની વાત કરી રહ્યા છે। બીજી તરફ સરકાર તરફથી પણ ખુશીઓની સમિતિ એ બનાવી દેવામાં આવેલી છે। આ લોકો ચૂંટાઈ ગયા છે ત્યારે પોતાને એમ માને કે જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા એ વખતે અંગ્રેજોની રાજની માફક અમે રાજ કરવા માંગીએ છીએ। ગુજરાતની કોઈ પણ પ્રજા હોય, કર્મચારી હોય કે બધાનો અવાજ દબાવી દેવા માંગે છે। ગુજરાતની અંદર કોઈ પણ એસટીના કર્મચારીઓ આંદોલન કરતા હોય, પ્રાથમિક શાળાના શિક્ષકો આંદોલન કરતા હોય, એ એટલા માટે આંદોલન કરે છે કે એ જ્યારે એમને જેટલા પૂરતા પ્રમાણમાં એમની સવલતો મળવી જોઈએ સવલતો આપતા નથી, કાયમી નોકરીઓ આપતા નથી, કર્મચારીઓનું પૂરેપૂરા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યું છે। 11 મહિનાના કરાર ઉપર નોકરીઓ રાખવામાં આવે છે। બીટીસી થયેલા, બીએડ થયેલા યુવાનોને નોકરી નથી આપતા। પ્રાથમિક શાળાના શિક્ષણની અંદર 2 ભાગ પાડી નાખ્યા છે, પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગ। આ લોકો પ્રાથમિક શાળાના શિક્ષકોને હેરાન કરવા માટે કોઈ ટેટ અને ટાટની વ્યવસ્થા કરવામાં આવી છે। ટેટ અને ટાટની વ્યવસ્થાના લીધે કોઈ પણ પ્રાથમિક શાળાનો શિક્ષક પીટીસી કે બીએડ થઈ શકતો નથી। તમે અહીંયા આવ્યા છો, અત્યાર સુધી શિક્ષકોએ વિરોધ કર્યા છે, આવેદન